ગરબાડા તથા ગાંગરડી ગામે ગાય ગોહરીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો, જેમાં ગાંગરડી ગામના તથા આજુબાજુ ગામના લોકો સવારી ગાયોને નવડાવે છે. ત્યાર પછી અલગ અલગ રંગોથી સજાવી અને માથે મોરપીંચ બાંધે છે. ત્યાર પછી ગાંગરડીના મહાકાલી માતાજી આરતી કરવામાં આવે છે. આરતી કર્યા બાદ ગામના પટેલ નીલમસિંહ બારિયાના ઘર આગળ સૌપ્રથમ ગાય ગોહરી પાડવામાં આવે છે અને ગામના કોટવાળ સૌપ્રથમ ગાય ગોહરી પાડે છે. કોટવાળને પટેલ દ્વારા સફેદ પાઘડી બાંધવામાં આવે છે. ત્યાર પછી મહાકાલી માતાના ચોકમાં ગાય ગોહરી પાડવાની શરૂઆત કરવામાં આવે છે. ગોહરી પાડવાની માન્યતા એવી છે કે આખું વર્ષ ગાયોને આલન પલન કર્યું હોય, ભૂલથી કંઈ મારકૂટ કર્યું હોય, ગાય માતાની ક્ષમાયાચના માફી માંગીને ગોરી પડે છે. ગાયોનું આખું ટોળું ગોરી પડવાવાળાના આખા શરીર પર ગાયો ચડીને પસાર થાય છે, પણ શરીર પર કોઈ પણ જાતનો જરાય પણ ખર્ચો રાવતી નથી. ગાય એક માં હોય, માં કોઈ દિવસ છોકરાઓને મારતી નથી. ત્યારબાદ 4 વાગે તોરણવાળી મહુડી ગોહરી પાડવામાં આવે છે. ગામના પટેલ દ્વારા ઢોલ વગાડીને તોરણ વિધિ કરી પછી ગાય ગોહરી પાડવાની ચાલુ કરે છે. ગાંગરડી ગામના આજુબાજુના લોકો ગાય ગોરી જોવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે. રિપોર્ટર તેજેન્દ્ર ચૌહાણ, ગરબાડા. નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો દાહોદ જિલ્લાના ગાંગરડી ગામની અંદર જે ગાય ગૌરી ઉત્સવ વર્ષોથી મનાવવામાં આવી રહ્યો છે. સ્થાનિક ખેડૂતો પોતાના ગૌધનને, પોતાના પશુધનને સરસ મજાના રંગથી શણગારી અને મોરપીંછ લગાવીને લઈને આવે છે. કહેવાય છે કે ભગવાન કૃષ્ણના સમયથી આ ગોવર્ધન પૂજા થઈ રહી છે, જે અહીંયા કરવામાં આવે છે. એના પછી અન્નકૂટ મહોત્સવ થાય. અન્નકૂટ થયા પછી અહીં સૌ ખેડૂતો માતાજીના આંગણમાં ભેગા થાય છે. ત્યાં એ લોકો એ પશુધનની આગળ સૂઈ જાય, કોઈ માન્યતા માંડી હોય છે. એ લોકો કદી બીમાર નથી થતા. મનાવે છે. આ રીતે ગાય ગૌરી ઉત્સવ આપ જોઈ રહ્યા છો. મારું નામ ગોપાલ ઉપાધ્યાય, હું ગાંગરડીનો સ્થાનિક રહેવાસી. એકમના દિવસે ગાય ગોરીનો તહેવાર થાય છે, કરવામાં આવે છે. ગાયોને સારી રીતે શણગારવામાં આવે છે. દરેક ભક્તો એવી માન્યતા કે જે ગાય ગોરી પડવાથી ઉપર જે ગાયો પડે છે પડવાથી એમને મનોકામના આશા પૂર્ણ થાય છે. આજના સવારમાં શ્રી મહાકાલી માતાના મંદિરે સવારમાં અન્નકૂટ થાય છે. ત્યાં પછી સારું જાય છે. દરેક પશુને દરેક ભક્તોને આપવામાં આવે છે અને એના કારણે આ કાર્તિક સુદ એકમના દિવસે ગાય ગોરીનો અહીંયા પ્રોગ્રામ થાય છે, વાત થાય છે, પ્રસિદ્ધ હોય છે, સારો તહેવાર છે. જેથી કરીને અહીંયા આજુબાજુના દરેક ગામના ભાવિ ભક્તો માણસો દર્શન કરવા આવે છે, દર્શનનો લાભ લે છે. અને તમારું નામ? મારું નામ અમિત કુમાર નરેન્દ્ર શાહ, ગામ ગાંગરડી, તાલુકો ગરબાડા, જિલ્લો દાહોદ. દરેક ભક્તોને નૂતન વર્ષના અભિનંદન, હેપી ન્યૂ યર. બધાનું શરીર સારું રહે, સુખમય રહે. બધા ધંધા રોજગાર, પરિવાર ભગવાન જગદંબા ઠાકોરજી માતાજી તમારા આશીર્વાદ મળે એવા ભગવાનની પ્રાર્થના. પહેલો નેવાળો આજે ગાયોને પહેલાં ગાયોને ખવડાવે પછી એ જાતે જમે અને એમના નામનું આજે આખો દિવસ મનાવે છે. નીલમસિંહ બારિયા. નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના દર વર્ષે અન્નકૂટ મહોત્સવ થઈ રહી છે. અને મહોત્સવમાં આપ જોઈ રહ્યા છો કે ખેડૂતો પોતાના પશુધનને સરસ મજાના રંગબેરંગી રંગોથી અને મોરપીંછથી શણગારીને લઈને આવ્યા છે. તો વર્ષોથી ચાલી આવી આ પરંપરા જે છે એ પરંપરા નિર્વહન લોકો અહીંના સ્થાનિક ખેડૂતો અને પોતાની ગૌ માતાના
એમના પશુધનના આશીર્વાદ લેવા માટે રોડ પર સૂઈ જાય છે, જેને ગાય ગૌરી ઉત્સવ કહેવાય છે. અન્નકૂટ પછી આ ઉત્સવની શરૂઆત થાય છે. તમારું નામ? મારું નામ ગોપાલ ઉપાધ્યાય.